આજે મધર્સ ડે છે. આજના દિવસે હું બધાને એક વાત કહેવા માંગુ છું. ખબર છે, જ્યારે એક સ્ત્રી એક બાળકને જન્મ આપે છે એની સાથે એક માને પણ જન્મ આપે છે. અને દરેક માને છે ને આ કેમેરાની જરૂર નથી પડતી. પોતાના બાળકોના બેસ્ટ મોમેન્ટ્સ છે ને પોતાની આંખોમાં કેપ્ચર કરી લે છે. એ પણ લાલુના પહેલા પગલાં, એનો પહેલો તૂટેલો દાંત, અને સ્કૂલમાં જ્યારે પહેલી વાર ફર્સ્ટ આવ્યો ને એ બધી બહુ જ બ્યુટીફુલ મોમેન્ટ્સ છે ને એ પણ મારી આંખોમાં કેપ્ચર કરી લીધી છે. હું બધા બાળકો પાસે એક પ્રોમિસ માંગુ છું આજના દિવસે. તમે જેટલા પણ થાકેલા હો ને તો દિવસના અંતે તમે જઈને તમારી મા પાસે બેસો અને એની સાથે આખા દિવસમાં તમે શું શું કર્યું છે બધું શેર કરો. એ વાંધી હોય ત્યારે તમે એનો હાથ પકડીને બેસશો ને તો એનો તાવ ઉતરી જશે. અને તમે જ્યારે એની સાથે બેઠા હો ત્યારે આ ફેસબુક ને વોટ્સએપ ને બધું છે ને એને થોડી વાર માટે સાઈડ પર મૂકી દેજો. હા, આટલું પ્રોમિસ કરશો મને? થેન્ક યુ. સો હેપી મધર્સ ડે. મમ્મી, મારું હોમવર્ક તો થઈ ગયું. તું રેડી થઈ કે નહીં? હું રેડી તો થઈ ગઈ. થોડું લિપસ્ટિક લગાડી નાવ. આ મધર્સ ડે હું મમ્મી સાથે ડેટ પર જાઉં છું, માણેક ચોક, એનો ફેવરેટ ગ્વાલિયર ઢોસો ખાવા. આપણે બધા જ યંગસ્ટર્સ આપણા મમ્મી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું ને તો એમની માટે દરેક દિવસ મધર્સ ડે બની જશે. હેપી મધર્સ ડે ટુ ઓલ.